તળાવ ખાલી વ્યૂ જો તમે ખાલી પાછળથી એક છે ને મસ્ત વ્યૂ આવે છે ને ત્યાંથી મસ્ત એનો મંદિરનો મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગમાં મોસ્ટ વેલકમ છે અને છે પાટડી. અને આજે પહેલું પેપર છે આપણું 12માનું અશાસ્ત્ર અને પેપર દઈશું, કારણ કે અહીંયા બેઠા બેઠા ઘડીક વાંચ્યું કારણ કે વાંચવું તો પડે ને ભાઈ, કારણ કે પરીક્ષામાં શું લખીશું, પણ મસ્ત વાંચી નાખ્યું છે. અને હવે 2 વાગી ગયા છે, કલાક બાકી છે, તો પહેલાં થોડું ખાઈશું, કારણ કે 2 વાગ્યા છે. વહેલા ખાઈને આવ્યા હતા એટલે ભૂખ લાગી અને થોડું ઘણું ખાઈ, કારણ કે 6 વાગ્યા લગી પેપર લખવાનું છે એટલે કંઈક ખાવું પડશે. પરીક્ષા થઈને નીકળી જાય ઘરે મોડું જવા માટે, કારણ કે 7 વાગી ગયા છે, કારણ કે 6 વાગે પેપર પત્યું અને થોડું મોડું થઈ ગયું. હવે સીધા જઈશું ઘરે જઈને તમે મળીએ. સાંજનું કેટલું મસ્ત લોકેશન દેખાય, તમે જો ખાલી એકદમ લાલ આ બધું સેવાળું જોવા મળે આ બધું, કારણ કે રણ વિસ્તાર અહીંયા છે ગુડ મોર્નિંગ, સવાર થઈ ગઈ છે અને મસ્ત જઈશું સીધા પાટડી. જોઈ લઈએ સુખતર દાદી. मैं को उड़े काम कर मैं बोला हमारा टाइफाइड થઈ ગયો है, 1 महीना वाली इंडिया में जैसे ना मैं 500 આપते मैं को उड़े रुपये मांग नहीं हो તે ના આવે મન કે મહિના પછી ટપર દઉં તો શાંતિ રાખો. ખાટલામાં બેઠું તને રોગ લાગશે, તે ખુરશી લાવીને આપી તો ભેતન તે ના હું બરોબર. પહોંચી જાય શક્તિમાના મંદિર. તમને મસ્ત માં શક્તિમાના દર્શન કરાવી દઉં આજ. જય માં શક્તિ. શક્તિમાના મસ્ત દર્શન કરીશું પહેલાં. અને આ શક્તિમાનું મંદિર છે પાટડીમાં, અને આ પણ એક મંદિર છે બીજું શક્તિમાનું. જય માં શક્તિ. આખો પ્લોટ છે. જય માં શક્તિ. શક્તિમાની ધજાના દર્શન થઈ જાય એટલે બેડો પાર થઈ જાય. જય માં શક્તિ. જય માં શક્તિ. મસ્ત શક્તિમાના દર્શન કરી લીધા છે. જય માં શક્તિમાની પાસે તળાવ હતું, તળાવ પૂરી મસ્ત પ્લોટ કરી નાખ્યું છે, તમે જો ખાલી. કારણ કે મસ્ત પેલું તળાવ હતું બહુ ખરાબ હતું, કારણ કે પાણી એવું હતું ખરાબ, અને મસ્ત પ્લોટ કરી નાખ્યું છે, કારણ કે ગમે એટલી વસ્તી આવે સાધન પાર્કિંગ માટે ગાડી હોય. જય માં શક્તિ. આ ઉપર મંદિર છે અને મસ્ત અહીં નીચે થઈ ગયું. જો આ તળાવ છે, પહેલાં હું ઊભો છું, અહીંયા તળાવ હતું અને તળાવ પૂરીને મસ્ત આ જગ્યા બનાવી નાખી છે. ત્યાંથી મસ્ત એનો મંદિરનો મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. અને આ રિવરફ્રન્ટ છે, અહીંથી સીધું પાટડીની બહાર નીકળાશે તળાવ જોડે. આ બાજુ તમે ખાલી જોઈ લો. જય માં શક્તિ. જય માં શક્તિ. શક્તિમાના મસ્ત દર્શન કરી લીધા. હવે અહીંથી સીધા જઈશું ત્યારે અમદાવાદ જવું છું. ત્યાંથી અમદાવાદ બહાર આવશો, મંદિરથી બહાર આવશો તો કૂવો છે, જૂનવાડી કૂવો છે, વાવ છે નાની. જય માં શક્તિ. જો કદાચ ઝૂમ કરીને બતાવો, અંદર બતાવી તો. જય માં શક્તિ. આ જૂનવાડી વાવ છે, તડકાના હિસ્સે હરખું દેખાતું નથી. જય માં શક્તિ. ચારે બાજુ જૂનવાડી દિવાલ છે અને મસ્ત શક્તિમાના દર્શન કરી લીધા છે. અને અહીંથી જઈશું સીધા અમદાવાદ. આ પહેલા જમાનાનો ગેટ છે અને આ એ રાજગાડી છે કે શક્તિમાની રાજગાડી તરીકે પણ ઓળખાય છે. જય માં શક્તિ. આ જૂના જમાનાની આ પેલી ઝરૂખો છે અને આ એક બીજો ગેટ છે મા શક્તિમાના મંદિર તરફ અંદર જવાનો.
ને ખબર નથી અહીં એક મસ્જિદ પણ છે, જો તમને બતાવું, કારણ કે મસ્જિદ પણ અંદર આવેલી છે. આ રાજગઢી છે, જૂના જમાનાની પહેલાં જમાનાની રાજગઢી છે. જેમ અંદર જશું એમ તમને બતાવીશ. હું એ નસીબદાર છું કે મારો જન્મ પાટડીમાં છે અને મારું ગામ પણ પાટડી છે અને મા શક્તિ બેઠી છે. તો જય મા શક્તિ બધાને. અને મસ્ત વ્યૂ આવે છે, તમે ખાલી જોઈ શકો છો. કારણ કે પહેલાંનું જૂનવાડી મા શક્તિમાનું જોઈને એમ થાય કે મા શક્તિમાં અહીંયા બિરાજમાન છે. તો જય મા શક્તિ બધાને. આ પાછળનું અડધું તળાવ બોરીને મસ્ત બગીચો બનાવ્યો છે જો ખાલી. કારણ કે આ પહેલાં તળાવ હતો અને બધું ફીટ હતું, કારણ કે આ જૂનવાડી દરવાજો છે, અહીંયાથી બધા ધોવા માટે આવતા હતા. અને હવે મસ્ત બગીચો બનાવી દીધો છે શક્તિમાએ, કારણ કે ઘણું બધું સુધારા થઈ ગયા છે. આ બગીચો બની ગયો છે અને પાછળ તળાવ છે જ, એ તમને તળાવ પણ બતાવી દઉં, કારણ કે આગળ તળાવ છે ને મસ્ત વ્યૂ આવે છે. કારણ કે પહેલાં આ બધું ઘણું બધું પાણી ખરાબ હતું, એના હિસાબે તમને બતાવી દઉં. જ્યારે હું નાનો હતો ત્યારે શક્તિમાએ આવતો ને રવિવારે, ત્યારે જો આ ઝરૂખાથી ફોટા પડાવતો ઉપર. આ એક ઝરૂખો છે, અહીંયા ઉપર ચડીને અહીંયા મંદિર છે શક્તિમાનું, અહીંયાથી મસ્ત તળાવ દેખાતું અને મસ્ત શક્તિમાના દર્શન કર્યા. મસ્ત તળાવ, ખાલી વ્યૂ જો તમે ખાલી પાછળથી એક છે ને, મસ્ત વ્યૂ આવે છે ને. અને તળાવ આ રસ્તો ઠેઠ પાછળ મેં તમને પેલું બતાવ્યું ને ત્યાં લગી જાય છે. આ રસ્તાથી સીધા શક્તિમાના મંદિર તરફ જવાય. 2 રસ્તા થઈ જાય, આગળનો રસ્તો છે ગેટેથી અને એક પાછળનો રસ્તો છે. 2 રસ્તાથી મસ્ત શક્તિમાના દર્શન થઈ જશે તમને. ખાલી વ્યૂ જુઓ તમે, મસ્ત વ્યૂ આવે છે. અને હવે તમે ફરીવાર શક્તિમાના દર્શન કરવા આવો તો પાછળ આ જોવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણું બધું સુધારા થઈ ગયા છે અને ઘણા સુધારા થાય છે. જય મા શક્તિમાં. ખાલી જુઓ, આ જૂનવાડી છે, એ આ પહેલાંના કિલ્લા છે જૂનવાડી. જોઈ લો, ઘણા સુધારા થઈ ગયા છે અને મસ્ત રિવરફ્રન્ટ જેવું થઈ ગયું છે પાટડીની અંદર. હું કાલે આવ્યો હતો અને કાલે મેં વિડીયો બનાવ્યો હતો અને મસ્ત તમે ખાલી લોકેશન જુઓ. જ્યારે તળાવ પૂરું ભરી જશે ત્યારે મસ્ત વ્યૂ આવશે અહીં, અને મસ્ત ફોટા અને વિડીયો માટે તમે અહીં આવી શકો છો. આ મસ્ત બગીચો છે સાઈડમાં. જેવા તમે સ્વામિનારાયણ મંદિરના રસ્તેથી આવો તો સીધો જ આ રસ્તો તમે જુઓ છો, સીધા શક્તિમાના મંદિર તરફ જાય છે. અને સામેમાં શક્તિમાનું મંદિર પણ દેખાય છે. જુઓ, આ સામે દેખાય છે શક્તિમાનું મંદિર. અને મસ્ત ફરતા તળાવની સામે તમે શક્તિમાના મંદિર લગી પહોંચી શકશો. તો હવે આ નવો રસ્તો છે, તો તમે આવો તો ડાયરેક્ટ સ્વામિનારાયણ મંદિરથી અહીં વળી જજો, કારણ કે સીધા શક્તિમાએ પહોંચી જશો. તો જય મા શક્તિ બધાને.